જોવો તો ખરા મારો દીકરો કેવી વહુ લઈને આવ્યો છે. નથી જોવી ગમતી, નથી કોઈને દેખાડવા જેવી. મારી બેનપણીની છોકરી ગોતી હતી મેં, કેવી મસ્ત રૂપાળીને કેટલી સરસ હતી, આવી લઈ આવ્યો હાવ. મનીષા, રોવે છો કેમ? કાંઈ નહીં. અરે બોલ. અત્યાર સુધી તો મમ્મી મારી પીઠ પાછળ બોલતા હતા અને અત્યારે તો હવે મારી સામે જ તે મને કહે છે કે તમને તો મારા કરતા સારી છોકરી મળી જાય. બસ આટલી જ વાત? રોજ રોજ કોઈ વ્યક્તિને એની ખામી સંભળાવે તો એ નાની એવી વાત ન કહેવાય. અરે હું એમ કહું છું કે બીજાને જે કેવું હોય કે લોકો તો બોલ્યા જ કરશે, પણ મારા માટે તું જેવી છો ને એવી પરફેક્ટ છો. મમ્મી, આજે હું તમને એક વાત પૂછું ને એનો મને સાચો જવાબ આપજો કે વ્યક્તિનો દેખાવ સારો હોવો જરૂરી છે કે પછી વ્યક્તિ મનથી સારો હોવો જરૂરી છે? મનથી સારો હોય ઈ જ જરૂરી છે ને. તો પછી તમે રોજ મનીષાને એના રંગરૂપને લઈને શું કામ સંભળાવા કરો છો? મમ્મી, હું તમને એક સાચી વાત કહી દઉં કે કદાચ મનીષાને ખરાબ લાગે કે ન લાગે પણ સંબંધ તો જરૂર ખરાબ થઈ જશે. અને કદાચ ભવિષ્યમાં મારી દીકરી થઈ અને એને કોઈ આવું કહી જશે તો ત્યારે તમને કેવું લાગશે? કેમ કે હંમેશા સમય ફરીને આપણી પાસે જરૂર આવે છે.